નમસ્કાર દર્શક મિત્રો, આપણી ચેનલ લાઈવ એન્ડિંગ લાઈફમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમારી રાશિ મીન છે અથવા તમારા લગ્ન મીન છે તો આ વિડીયો તમારા જીવનનો સૌથી મોટો વળાંક સાબિત થઈ શકે છે. જૂન 2026નો આ મહિનો સામાન્ય મહિનો નથી. બ્રહ્માંડમાં એક એવી અદ્ભુત અને ઐતિહાસિક ખગોળીય ઘટના બનવા જઈ રહી છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. 2 જૂન 2026ના રોજ બ્રહ્માંડના સૌથી દયાળુ અને ભાગ્ય આપનારા દેવગુરુ બૃહસ્પતિ પોતાની પરમ ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કરી રહ્યા છે. આ અત્યંત શક્તિશાળી અને ગોચર સીધું જ તમારા જીવનના 5મા ભાવ પર પ્રભાવ પાડશે. આજે આ વિડીયોની અંદર આપણે માત્ર ઉપરછલ્લી વાતો નથી કરવાના, પરંતુ જ્યોતિષ વિજ્ઞાનના ઊંડાણપૂર્વકના ગણિત સાથે સમજીશું કે આ ગોચર તમારા સંબંધો, તમારી આવક, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, સ્ત્રીઓનું જીવન, વ્યવસાય, નિવૃત્ત લોકોનું જીવન અને તમારા સ્વાસ્થ્ય પર કેવી ઊંડી અસરો પાડશે. આ સાથે જ આપણે આ વિડીયોમાં કેટલાક એવા વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તોડ અને ઉપાયની ચર્ચા કરીશું જે તમારા જીવનમાં આવનારી નકારાત્મકતાને નાબૂદ કરી દેશે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ કરી લો અને ઓલ આઇકન દબાવી દો. દોસ્તો, સૌથી પહેલા આપણે જૂન 2026ના મુખ્ય ગ્રહોની સ્થિતિને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ તો વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોનું ગોચર આપણા જીવનનું ભૌતિક માળખું નક્કી કરે છે. આ મહિનાની સૌથી મોટી ઘટના એટલે કે દેવગુરુ બૃહસ્પતિનો 2 જૂન કર્ક રાશિમાં પ્રવેશ. મીન રાશિના જાતકો માટે ગુરુ તમારા લગ્ન ભાવ એટલે પ્રથમ ભાવના સ્વામી છે અને સાથે જ તમારા દસમ ભાવ એટલે કે કર્મ ભાવના પણ સ્વામી છે. જ્યારે તમારો રાશિ સ્વામી પોતે ઉચ્ચનો બને છે ત્યારે તે તમારા આત્મવિશ્વાસ, તમારી પ્રતિષ્ઠા અને તમારો નિર્ણય લેવાની ક્ષમતાને અસાધારણ બળ આપે છે. બસ વર્ષ 2026માં ગુરુની ગતિ અત્યંત ઝડપી એટલે કે જ્યોતિષ ભાષામાં અતિચારી રહેવાની છે. આ અતિચારી ગતિને કારણે તેની અસરો તમારા જીવનમાં અત્યંત તીવ્ર અને ઝડપી ગતિએ જોવા મળશે. તે તમને ભૌતિકવાદથી દૂર કરીને આધ્યાત્મિકતા અને માનસિક શાંતિ તરફ વાળશે. પરંતુ અહીં એક બીજી શક્તિશાળી અસર પણ છે. ન્યાયના દેવતા શનિદેવ આ આખો મહિનો તમારા પ્રથમ ભાવમાં એટલે કે મીન રાશિમાં જ બિરાજમાન છે. આનો અર્થ એ થયો કે તમારા લગ્ન ભાવ પર એટલે કે તમારા આખા વ્યક્તિત્વ પર એક તરફથી શનિદેવની કઠોર શિસ્ત અને જવાબદારીઓનો પ્રભાવ રહેશે, જ્યારે બીજી તરફથી પંચમ ભાવમાં રહેલા ઉચ્ચના ગુરુની 9મી દ્રષ્ટિ તમારા પ્રથમ ભાવને રક્ષણ આપશે. આ એક અદ્ભુત સંતુલન છે જ્યાં ગુરુ તમને જ્ઞાન અને રક્ષણ આપશે, જ્યારે શનિ તમારી પાસેથી ધીરજ અને સખત મહેનતની અપેક્ષા રાખશે. આ સાથે જ બુદ્ધિના દેવતા બુધ 1 જૂને પંચમ ભાવમાં પ્રવેશી રહ્યા છે, જે તમારી વાણીમાં નમ્રતા લાવશે. પરંતુ ધ્યાન રાખજો કે 29 જૂનથી બુધ વક્રી થવા જઈ રહ્યો છે. કલા અને પ્રેમનો કારક શુક્ર 9 જૂને પંચમ ભાવમાં પ્રવેશ કરીને ઉચ્ચના ગુરુ સાથે યુતિ રચશે, જે કલાત્મક ક્ષેત્રોમાં મોટો ફાયદો કરાવશે. સૂર્યદેવ 15 જૂને મિથુન રાશિમાં જશે અને ત્યારબાદ 21 જૂને કર્ક રાશિમાં પ્રવેશ કરીને તમારા પિતૃપક્ષ અને સરકારી કામોમાં મદદ કરશે. સાહસનો કારક મંગળ 21 જૂન સુધી મેષ રાશિમાં ખૂબ મજબૂત રહીને તમને નાણાકીય હિંમત આપશે અને 21 જૂન પછી તે વૃષભ રાશિમાં ત્રીજા ભાવમાં પ્રવેશ કરીને તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો મજબૂત બનાવશે. તો ચાલો મિત્રો, હવે વાત કરીએ આપણા અંગત સંબંધો અને પ્રેમ જીવનની. જૂન 2026નો મહિનો મીન રાશિના જાતકો માટે સંબંધોની દ્રષ્ટિએ અત્યંત ભાવનાત્મક અને યાદગાર સાબિત થવાનો છે. પંચમ ભાવ જે આપણું હૃદય, પ્રેમ અને લાગણીઓનું સ્થાન છે, ત્યાં ગુરુ ઉચ્ચનો થઈને બિરાજમાન છે. 1 જૂને બુધ આ ભાવમાં આવતા તમારી સંવાદ શૈલી અત્યંત નમ્ર અને મીઠી બનશે. તમારા પાર્ટનર સાથે જો અગાઉ કોઈ મતભેદો હતા તો તે વાતચીત દ્વારા ઉકેલાઈ જશે. ખાસ કરીને 9 જૂન પછી જ્યારે શુક્ર પણ પંચમ ભાવમાં ગુરુ સાથે યુતિ રચશે ત્યારે પ્રેમ સંબંધોમાં અદ્ભુત રોમાંચ અને નિકટતા લાવશે. જે લોકો હજી સિંગલ છે તેમના માટે આ ગોચર વરદાન સમાન છે. કોઈ જૂના મિત્ર અથવા કોઈ ટૂંકી મુસાફરી દરમિયાન કોઈ અદ્ભુત વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ શકે છે જે તમારા જીવનમાં પ્રેમનો રંગ પૂરશે. પરંતુ યાદ રાખજો, પ્રથમ ભાવમાં બેઠેલા શનિદેવ માત્ર ઉપરછલ્લા આકર્ષણને સ્વીકારતા નથી. શનિદેવ અહીં તમારી પાસેથી સંબંધોમાં ઈમાનદારી, વફાદારી અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતાની માંગ કરશે. જો તમે તમારા સંબંધોમાં ગંભીર છો તો આ ગોચર તમને લગ્નના પવિત્ર બંધન સુધી લઈ જવામાં મદદરૂપ થશે. જો કે 29 જૂનથી બુધ વક્રી થવા જઈ રહ્યો હોવાથી મહિનાના અંત ભાગમાં કોઈ પણ જૂની નકામી ચર્ચાઓમાં ન પડવું અને પાર્ટનર પર શંકા કરવાનું ટાળવું. દર્શક મિત્રો, હવે આપણે એવા વિષય પર આવીએ છીએ જેની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોએ છે, તે છે આપણી આર્થિક સ્થિતિ અને કમાણી. જૂન મહિનામાં મીન રાશિના જાતકો માટે નાણાકીય પરિપ્રેક્ષ્ય અત્યંત રસપ્રદ અને ડબલ ફાયદાકારક દેખાઈ રહ્યું છે. 21 જૂન સુધી મંગળદેવ પોતાના જ ઘર એટલે કે મેષ રાશિમાં તમારા બીજા ભાવમાં એટલે કે ધન સ્થાનમાં ભ્રમણ કરી રહ્યા છે. આ મંગળ તમને અદ્ભુત સાહસિક વૃત્તિ આપશે. તમે સખત મહેનત કરીને ધન એકઠું કરવામાં સફળ રહેશો. મંગળની આ સ્થિતિ તમે તમારા અટકેલા નાણાં પાછા મેળવવામાં પણ મદદ કરશે. પરંતુ યાદ રાખજો કે બીજો ભાવ વાણીનો પણ છે, માટે ક્રોધમાં આવીને એવી કોઈ ભાષાનો ઉપયોગ ન કરવો જેથી તમારા સંબંધો બગડે અને આર્થિક નુકસાન થાય.
તેની સાથે જ પંચમ ભાવમાં રહેલા ઉચ્ચના ગુરુની 7મી પૂર્ણ દ્રષ્ટિ સીધી તમારા 11મા ભાવ પર એટલે કે લાભ સ્થાન પર પડી રહી છે. આ જ્યોતિષી દ્રષ્ટિ તમારી કમાણીના નવા રસ્તાઓ ખોલશે. કન્સલ્ટિંગ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, નાણાકીય આયોજન અને કાયદાકીય ક્ષેત્રોમાંથી તમને નિયમિત અને મોટો આર્થિક નફો થવાની પ્રબળ શક્યતાઓ છે. અહીં એક મહત્વની સાવચેતી રાખવા જેવી બાબત એ પણ છે કે પંચમ ભાવ સટ્ટાકીય રોકાણ અને શેર બજારનું પણ સ્થાન છે. ગુરુ ઉચ્ચનું હોવાથી તમારામાં અતિ આશાવાદ જાગી શકે છે અને તમે લોભમાં આવીને મોટું જોખમ લઈ શકો છો. પરંતુ લગ્ન ભાવનો શનિ ચેતવણી આપે છે કે વણ વિચારેલું મોટું રોકાણ કે શોર્ટકટથી પૈસા કમાવાની લાલચ નુકસાન કરાવી શકે છે. આયોજનબદ્ધ અને સલામત રોકાણ જ તમને આ મહિને સમૃદ્ધિ અપાવશે. ચાલો હવે જાણીએ કે તમારા વ્યવસાયિક જીવન એટલે કે જોબ અને બિઝનેસમાં આ મહિનો કેવા પરિવર્તનો લાવશે. મીન રાશિના જાતકો માટે તમારા કરિયર ભાવનો સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ પોતે છે, જે પંચમ ભાવમાં ઉચ્ચ અવસ્થામાં ગોચર કરી રહ્યું છે. આ સ્થિતિ સાબિત કરે છે કે તમારી બુદ્ધિમત્તા, તમારી ગણતરીઓ અને તમારું આયોજન તમારી પ્રગતિની સીડી બનશે. ખાસ કરીને શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકો જેમ કે શિક્ષકો, પ્રોફેસરો, ટ્યુટર્સ તેમજ કન્સલ્ટન્ટ્સ, લેખકો, સંશોધકો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, બેન્કર્સ અને વકીલો માટે આ સમય સુવર્ણકાળ સમાન રહેશે. તમને તમારા વરિષ્ઠ અધિકારીઓ અને માર્ગદર્શકો તરફથી અસાધારણ સપોર્ટ મળશે, જેના કારણે તમારી સામાજિક પ્રતિષ્ઠા અને કાર્યક્ષેત્ર પર વર્ચસ્વ વધશે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો અથવા જોબ બદલવા માંગો છો તો 21 જૂન સુધીનો સમય ખૂબ જ શ્રેષ્ઠ છે, કારણ કે મંગળ પોતાના સ્વગૃહી ભાવમાં રહીને તમને અપાર ઉર્જા પ્રદાન કરશે. 21 જૂન પછી મંગળ જ્યારે વૃષભ રાશિમાં જશે ત્યારે વ્યાવસાયિક સ્થિરતા આવશે અને લાંબા ગાળાના પ્રોજેક્ટ સફળતાપૂર્વક શરૂ થશે. જો કે પ્રથમ ભાવમાં બેઠેલા શનિના કારણે કામનું ભારણ ખૂબ જ વધવાનું છે. કેટલીક વાર કામ પૂરા થવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ તેનાથી નાસીપાસ થવાની જરૂર નથી. વ્યાવસાયિક ભાગીદારીમાં કામ કરતા લોકો ખાસ કરીને 21 જૂન સુધી નકામા વિવાદોથી બચવું અને કોઈ પણ નવો મોટો નિર્ણય લેતી વખતે કાયદા કે કાગળો બરાબર વાંચી લેવા. હવે વાત કરીએ દેશના ભવિષ્ય યાની આપણી ચેનલના યુવા દર્શકો અને વિદ્યાર્થીઓની. વિદ્યાર્થી મિત્રો, આ મહિનો તમારા માટે અત્યંત મહત્વનો છે. પંચમ ભાવ જે આપણી બુદ્ધિ અને શિક્ષણનો ભાવ છે, ત્યાં દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ સ્થાન બતાવે છે કે તમારી શીખવાની ક્ષમતા આ મહિને ચરમસીમાએ હશે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છો છો તો આ ગોચર તમને યોગ્ય દિશા અને શ્રેષ્ઠ માર્ગદર્શક મેળવવામાં મદદરૂપ થશે. બુદ્ધ ગ્રહના શુભ પ્રભાવને લીધે ગણિત, એકાઉન્ટ્સ, કમ્પ્યુટર સાયન્સ અને તાર્કિક વિષયોમાં તમારું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહેશે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, 29 જૂનથી બુદ્ધ વક્ર થઈ રહ્યો છે, જે થોડો માનસિક ભ્રમ કે આળસ પેદા કરી શકે છે. તેથી મહિનાના છેલ્લા અઠવાડિયામાં કોઈ પણ નવો મોટો પ્રયોગ કરવાને બદલે તમે જે વાંચ્યું છે તેનું પુનરાવર્તન એટલે કે રિવિઝન કરવા પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરજો. શનિની પ્રથમ ભાવમાં હાજરીને કારણે પરિણામોમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ શોર્ટકટ લીધા વિના કરેલી મહેનત જ તમને સફળતા અપાવશે. ચાલો હવે વાત કરીએ આપણી માતાઓ, બહેનો અને મીન રાશિની સ્ત્રીઓ વિશે. સ્ત્રીઓ માટે આ આખો મહિનો સન્માન અને આત્મસન્માન વધારનારો સાબિત થશે. ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં હોવાને કારણે જે ચંદ્રની અદ્ભુત રાશિ છે, સ્ત્રીઓમાં માતૃત્વની ઉર્જા અને પારિવારિક સુમેળ સાધવાની શક્તિ બમણી કરશે. જે નવપરિણીત સ્ત્રીઓ લાંબા સમયથી સંતાન સુખ ઈચ્છી રહી છે અથવા ગર્ભાવસ્થા માટે પ્લાનિંગ કરી રહી છે, તેમના માટે પંચમ ભાવમાં બિરાજમાન ઉચ્ચના ગુરુ અને ચંદ્રની યુતિ અત્યંત શુભ અને હકારાત્મક ફળ આપનારી નીવડશે. ઘરમાં કોઈ માંગલિક પ્રસંગોનું આયોજન પણ થઈ શકે છે. જે સ્ત્રીઓ નોકરી અથવા વ્યવસાય કરે છે તેમના માટે પણ કાર્યસ્થળ પર પ્રગતિ અને સન્માન વધશે. જો કે પ્રથમ ભાવમાં રહેલા શનિદેવના કારણે ક્યારેક ઘર અને ઓફિસ બંનેની જવાબદારીઓ એકસાથે આવી પડતા માનસિક થાક અને હોર્મોનલ ફેરફારોને કારણે મૂડ સ્વિંગની સમસ્યા થઈ શકે છે. સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરવું જોઈએ. સવારે નિયમિત ચાલવું અથવા હળવું ધ્યાન કરવાથી માનસિક સંતુલન ઉત્કૃષ્ટ રહેશે. હવે સમય છે આપણા વડીલો અને નિવૃત્ત જીવન જીવતા લોકો વિશે ચર્ચા કરવાનો. તો વડીલો માટે જૂન 2026નો મહિનો આધ્યાત્મિક જાગૃતિ, માનસિક શાંતિ અને તત્વજ્ઞાન તરફ ખેંચનારો મહિનો છે. ગુરુની દ્રષ્ટિ 9મા ભાવ પર હોવાથી ધાર્મિક ગ્રંથોના વાંચન, પૂજાપાઠ અને તીર્થયાત્રાઓના અદ્ભુત યોગ બની રહ્યા છે. પરંતુ વડીલો અને તમામ મીન રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની બાબતમાં ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય છે. પ્રથમ ભાવમાં બેઠેલા શનિદેવ શરીરમાં જડતા, સાંધાના દુખાવા, થાક અને વાયુ પ્રકોપની સમસ્યા વધારી શકે છે. વધુમાં પંચમ ભાવમાં ઉચ્ચના ગુરુ હોવાને લીધે પાચન તંત્ર, લીવર, આંતરડા અને લોહીમાં શુગર એટલે કે ડાયાબિટીસનું પ્રમાણ વધી શકે તેવી સંભાવનાઓ છે. બ્રહ્માંડ આપણને ચેતવણી આપી રહ્યું છે કે આ મહિને ગળ્યા પદાર્થો, ચરબીયુક્ત ભારે ખોરાક અને ખાસ કરીને મોડી રાતે જમવાની ટેવને સખત રીતે ટાળવી જોઈએ. તમારા ભોજનમાં ફાઇબર, લીલા શાકભાજી અને સાત્વિક આહારનો સમાવેશ કરો. સવારે વહેલા ઉઠીને યોગાસન, પ્રાણાયામ અને હળવી કસરત કરવાથી શનિ અને ગુરુ બંનેના અશુભ પ્રભાવોથી બચી શકાશે. મિત્રો, આપની રાશિનું રાશિફળ દર મહિનાની 29 તારીખે બપોરે 2 વાગે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈવ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. વાલા દર્શકો, જ્યોતિષશાસ્ત્રમાં નકારાત્મક ગ્રહોની અસરોને શાંત કરવા અને અશુભ અસરોને બમણી કરવા માટે વિશિષ્ટ ઉપાય બતાવવામાં આવ્યા છે. આ જૂન 2026 દરમિયાન જો તમે આ વૈજ્ઞાનિક અને મહાઆધ્યાત્મિક ઉપાયોને શ્રદ્ધાપૂર્વક કરશો
તો તમારા જીવનના તમામ કષ્ટો ચોક્કસપણે દૂર થશે. સૌથી પહેલા વાત કરીએ દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવાના ઉપાયોની. ગુરુની શુભ ઉર્જા મેળવવા માટે દર ગુરુવારે સૂર્યોદય સમયે ગુરુ બૃહસ્પતિ મહાયજ્ઞ કરવો અથવા મંદિરમાં જઈને હોમ હવન કરાવવો અત્યંત કલ્યાણકારી રહેશે. નિત્ય રાત્રે સૂતા પહેલા 21 વખત ગુરુ ગાયત્રી મંત્રનો જાપ કરવો. દરરોજ સવારે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, જેનાથી આર્થિક કટોકટી અને સ્વાસ્થ્યની સમસ્યાઓ જડમૂળથી નાબૂદ થાય છે. ગુરુવારે પીળી વસ્તુઓ જેવી કે હળદર, ચણાની દાળ, પીળી મીઠાઈઓ, કેળા અથવા પીળા વસ્તુ ગરીબ બાળકો કે મંદિરમાં દાન કરવા અને વડીલોના આશીર્વાદ લેવા. દરરોજ સવારે કપાળ પર હળદર અથવા કેસરનું તિલક અચૂક લગાવવું. પીળી ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવવો. બીજો ઉપાય ચંદ્રદેવ અને મનની શાંતિ માટેનો છે. ભાવનાત્મક અસ્થિરતા દૂર કરવા માટે દર સોમવારે અને પૂનમના દિવસે સાંજના સમયે શિવલિંગ પર કાચું દૂધ અને પવિત્ર જળનો અભિષેક કરવો. રાત્રે ચંદ્રના શીતળ પ્રકાશમાં બેસીને થોડી મિનિટો સુધી ધ્યાન કરવું અત્યંત ફાયદાકારક રહેશે. સોમવારે ગરીબ સ્ત્રીઓને દૂધ અથવા ચાંદીનું દાન કરવું. ત્રીજો ઉપાય શનિદેવની સાડાસાતી કે પ્રકોપ શાંત કરવા માટેનો છે. શનિદેવને કર્તવ્ય અને સેવા ગમે છે, તેથી દર શનિવારે સૂર્યાસ્ત પછી અસહાય લોકો, વિકલાંગો અથવા સફાઈ કામદારોને કાળા તલ, સરસવનું તેલ અથવા અન્નનું યથાશક્તિ દાન કરવું. નિત્ય સાંજે 108 વખત શનિ મંત્ર અથવા દશરથ કૃત શનિ સ્તોત્રના પાઠ કરવા. શનિવારે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો, પરંતુ ધ્યાન રાખો કે વૃક્ષને સ્પર્શ કરવો નહીં. ચોથો ઉપાય છે મંગળદેવની નકારાત્મક ઉર્જા શાંત કરવા માટેનો. દર મંગળવારે સવારે હનુમાનજીના મંદિરે જઈને હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણના પાઠ કરવા. મંગળવારે લાલ મસૂરની દાળ અથવા તાંબાના વાસણો જરૂરિયાતમંદોને દાન કરવા. આ ઉપાયો તમારી અંદરની આંતરિક નકારાત્મકતાને દૂર કરશે. તો દર્શક મિત્રો, મીન રાશિના જાતકો માટે જૂન 2026નો આ મહિનો આંતરિક શોધ, મોટો વ્યાવસાયિક વિજય અને આધ્યાત્મિક ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનો સમય છે. એક તરફ ઊંચના ગુરુ તમારા રક્ષક તરીકે ઊભા છે, તો બીજી તરફ શનિદેવ તમને એક શ્રેષ્ઠ અને શિસ્તબદ્ધ માણસ બનાવી રહ્યા છે. આ અદ્ભુત સમયનો ઉપયોગ તમારી પ્રતિભાને નિખારવા અને લોકોની સેવામાં લગાવો. તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. જો કોઈ પ્રશ્ન હોય તો તે પણ પૂછી શકો છો. આ વિડીયોને લાઈક કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતા મહિને એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.